નમસ્કાર મિત્રો, આપણે અગાઉ ગૌકૃપા અમૃતમ ઓમભાઈ પટેલે અને એની ટીમે બનાવ્યું હતું. એ હવે તૈયાર છે. આ વિડીયો પાર્ટ નંબર 2 છે. ઓમભાઈ, આની આખી પ્રોસેસ સમજાવો અમને. પ્રોસેસ હવે જે અગાઉ આપણે બનાવ્યો હતો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, હાજી, તે 7 દિવસમાં રેડી થઈ ગયો છે એમ. હા હા. તો હવે જેમ કે આ લીલું છાણ છે ગૌશાળાનું, હા ગૌશાળાનું, હાજી, તો તેને હવે અમે કોમ્પોસ્ટ કરવાના છે એમ. હવે હા, તો આ શું કરી રહ્યા છો? આ દાંડાથી આ દાંડાથી કાણા પાડીને અંદર ઊંડે સુધી હા બેક્ટેરિયા પહોંચાડીને આને કોમ્પોસ્ટ કરવા, એટલે આ વાસને એનાથી કાણા પાડી રહ્યા છે. હા 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 હા. એટલે એકદમ અંદર સુધી બેક્ટેરિયા જાય અને એનું કામ બેક્ટેરિયા કરી અને આ ગોબરને કમ્પોસ્ટ બનાવી દેશે. કેટલા દિવસમાં બનાવશે? જેમ કે આ 5 ટન જેટલું છે કુલ, હા હા, અહીંયા ને અહીંયા, હાજી હાજી. તો તેના પર 500 લીટર જેટલું બેક્ટેરિયા છંટકાવ કરે ઉપર, ગૌકૃપા અમૃતમ, હા બેક્ટેરિયા, હાજી. તો તે અરાઉન્ડ 2 મહિનામાં કરી કાઢે એમ. એકદમ પાવડર, કાળો પાવડર જેવો બની જશે. હા, કાળો પાવડર. ને હજી વહેલા કરવું હોય હાજી, તો 500 નું 1000 થી લઈને કેટલા 1500 લીટર વધારે જ આપવાનું એમ. હા હા, 5 ટન પર 500. હાજી, ને હજી ફટાફટ કરવું હોય હા, તો 1000 લીટર થી માંડીને 2000 વધારે આપવો, હાજી તો હાજી, એ હજી 1 મહિનામાં ને એટલું રેડી થઈ જાય એમ. હા હા પણ હા, 1 મહિનામાં રેડી કર્યું હોય તો વધારે નાખીને હા, ખુરપીથી હલાવી દેવાનું, મિક્સ કરી દેવાનું પાછું. હાજી હાજી. હાજી ઓમભાઈ, આ તમે જે 1000 લીટરની ટાંકીમાં બનાવેલું જે મટીરિયલ છે પ્રવાહી, હા તો એ બેટરી ઓપરેટેડ પંપ છે? હા, બેટરી ઓપરેટેડ પંપ છે. હાજી, એટલે એનાથી સહેલાઈ પડે છે એમ અહીંયા છાંટવામાં. હા, એટલે બેટરી થી ચાલે છે હા, અને સીધું જે પ્રવાહી ગંજ આ જે ગૌકૃપા અમૃતમ બનેલું છે એ સીધું આમાં ગોબરના ઢગલામાં અંદર આ રીતે લાકડાથી કાણા પાડવામાં આવે છે અને એ કાણામાં આ ગૌકૃપા અમૃતમ પ્રવાહી ભરી દેવામાં આવે છે. એટલે બેક્ટેરિયા એનું કામ કરશે. અને કેટલા દિવસમાં બનશે અંદાજિત? અંદાજિત જો આપણે મોડું બનાવવું હોય હા, સમય લગાડીને, હાજી, તો 2 મહિનામાં બનશે. હા ને હા, વહેલા બનાવવું હોય તો હા, 1 મહિનામાં પણ બની જશે. પણ હા એના પર આપણે ગોકૃપા અમૃતમની માત્રા વધારે નાખવા પડશે એમ. હા, 500 ના બદલે 1000 લીટર, 1000 લીટર નો ઉપર છંટકાવ કરવા પડશે. બરાબર. ને ખુરપી કા તો કોઈ પણ એવા સાધન થી થોડું પછી ફરી મિક્સ કરવા પડશે એમ. હા હા, એને પલટી મારવા હા, પડશે. પલટી મારવા પડશે. બરાબર. ઓમભાઈ, અમારો એક પ્રશ્ન છે. આ નોર્મલ અળસિયા દ્વારા જે ખાતર બનાવવામાં આવે છે, તો એ પ્રક્રિયા કરતા આ ગૌકૃપા અમૃતમની પ્રક્રિયા દ્વારા કમ્પોસ્ટ બનાવવાના શું ફાયદા છે? અંકલ, જે અળસિયા પદ્ધતિથી જે કોમ્પોસ્ટ કરો છો, હાજી, તેમાં ખર્ચ થાય છે એમ જાજો. હાજી, પાછા તેને કૂતરા બિલાડાથી સાચવવા પડે છે. હાજી હાજી, એના માટે એનો શું કહેવાય, આપણે સ્ટ્રક્ચર બનાવવા પડે છે એને કોમ્પોસ્ટ કરવા બાંધકામ માટે. કરવા પડે. હા, પણ આમાં એવું બહુ કઈ કરવાનું નથી. ખર્ચો નથી એમ. હાજી, ખર્ચો નથી. ને પાછું જેમ કે જે વર્મી કોમ્પોસ્ટ આપણે લાવીએ છે તેના કરતા આની ગુણવત્તા અનેક ગણી વધારે હોય છે. હા હા હા, એટલે આપણને ખેતીવાડીમાં આ હજી આપણે શું કહેવાય, ગુણવત્તાયુક્ત ખાતર આપે છે, જે થકી જે છોડવાનો વિકાસ થાય છે એ બહુ સારો વિકાસ થાય છે. NPK બધું મળે છે. NPK ની માત્રા વધી જાય છે એમ ગોકૃપા અમૃતમ થી કોમ્પોસ્ટ થકી એમ. હાજી હાજી હાજી. ઓમભાઈ, હા, દર્શકોને પાછા યાદ કરાવવા માટે તમે આ ગૌકૃપા અમૃતમ જે બનાવ્યું એની વિધિ એક વખત પાછી તમે બોલશો? હવે જેમ કે 7 દિવસમાં આપણું ગોકૃપા અમૃતમ બેક્ટેરિયા રેડી થઈ ગયા હતા. હાજી, હવે એને આપણે એના શું કે એની ગોકૃપા અમૃતમને આપણે ખેતીવાડીમાં પછી એનામાં કોમ્પોસ્ટ કરવાના બેક્ટેરિયા બી છે એમ. તો તે કોમ્પોસ્ટ
કરવા માટે આ જેમ કે અમારું કુલ ગૌશાળાનું 5 ટન જેટલું છાણિયું ખાતર છે એમ કાચું લીલું, હાજી તેને કોમ્પોસ્ટ કરવા માટે છે ને અમે હા આ તમે પછાડી જોઈ શકો છો કે 2 ટાંકી મૂકી છે 1000 લીટર વાળી. હાજી હાજી એટલે તેમાં અમે અરાઉન્ડ 500 લીટર બનાવેલું છે 5 ટન માટે. હાજી હાજી તો હવે આટલા 5 ટન ને કોમ્પોસ્ટ કરવા માટે 500 લીટર બેક્ટેરિયા, હાજી એવી રીતના 1000 10 ટન હોય તો 1000 લીટર. બરાબર ને જો આપણને હજી એટલે આ 5 ટન માટે 500 લીટર એ 2 મહિનામાં કોમ્પોસ્ટ થઈ જશે. હાજી પૂરી પ્રક્રિયા કમ્પોસ્ટ ની પૂરી થઈ જશે 2 મહિનામાં. હાજી અને જો આ 5 ટન ને આપણે એક જ મહિનામાં રેડી કરવું હોય હા તો 1000 લીટર નો છંટકાવ કરવો, બરાબર 1000 થી 1500 લીટર નો છંટકાવ કરવો ને 2000 એમ. હા હા જેટલું તમે વધારે બેક્ટેરિયા નાખશો હાજી એટલી આની ગુણવત્તા હજી વધશે, બરાબર અને પ્રક્રિયા ઝડપી થશે. પ્રક્રિયા ઝડપી થશે. બરાબર એટલે ટૂંક સમયમાં જેમ કે આપણે હાલ એગ્રોની દુકાને છે ને કોમ્પોસ્ટિંગ ના જેમ કે આપણે વેસ્ટ ડીકમ્પોઝર આવે છે, હાજી પછી એવા વેસ્ટ ડીકમ્પોઝ કરવાના બેક્ટેરિયા આવે છે. હાજી એ ખેડૂતો જો લેવા જાય એગ્રોમાં તો હાજી એમને બહુ મોંઘા પડી જાય છે એમ બરાબર આર્થિક રીતે. હાજી ને ખેડૂતો પાસે પશુધન હોય છે વધારે હા તો વધારે છાણ એમને મળે છે તો વધુ એ લોકો એગ્રોમાંથી વધારે બેક્ટેરિયા લાવશે તો બરાબર એમને મોંઘું પડી જશે, ખર્ચ લાગશે. હા તેના કરતા ગોકૃપા અમૃતમ 500 લીટરમાં તો અમારું આ 5 ટન જેટલું રેડી આખું ખાતર થઈ જશે એમ. હા તેમાં ખર્ચ શું લાગ્યો તો જોઈએ તો દેશી ગાયની છાશ 5 લીટરની હાજી એ સસ્તામાં જ પડે છે. હાજી ને જો ખેડૂતો પાસે દેશી ગાય હોય હા તો મફતમાં. બરાબર પછી 5 કિલો ગોળ લાગ્યો કાળો દેશી, એટલો જ ખર્ચ છે. ને મધર કલ્ચર જે બનાવવા માટે આપણે જેમ કે સમજો ની 200 લીટર બનાવવા માટે 1 લીટર તો એવી રીતના 500 છે તો 250 એટલે 2.5 લીટર જેટલું બેક્ટેરિયાની જરૂર પડી છે એમ. બરાબર સરસ. દર્શકોને વિનંતી, અમારો આ વિડીયો બનાવવામાં મહેનત કરી રહ્યા છે, તમે લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરશો જી. ધન્યવાદ.